લે ઓક્સિજન ઉતારે હવે મિત્રો જોઈ શકો છો તમે આપણા જે બનાવ્યું છે તે બહુ સારું વસ્તુ બન્યું છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ આપણે ઓક્સિજનનું પ્રેશર વધારીએ હવે આ ઓક્સિજનનું પ્રેશર નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક આપણી યુટ્યુબ ચેનલની અંદર કે જેનું નામ છે કમલેશ સોલંકી અને હું પણ કમલેશ સોલંકી સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એક સરસ મજાનો પ્રોજેક્ટ કરવાનો છે કે જેની અંદર આપણે ઘરે જ ગેસ વેલ્ડિંગ કઈ રીતે બનાવી શકીએ છીએ અને જે ગેસ વેલ્ડિંગ છે તે મોટા મોટા વર્કશોપ અને નાના મોટા ગેસ વેલ્ડિંગવાળાની દુકાન તેનો ઉપયોગ થાય છે તો મિત્રો હવે આપણે જોઈએ કે આ ગેસ વેલ્ડિંગ છે તે કઈ રીતે બને છે અને બનાવવા માટે કેવી ડિઝાઇન જોઈએ અને બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો મિત્રો હવે આપણે આગળ વિડીયો બનાવીએ કઈ રીતે ગેસ વેલ્ડિંગ કરવું તે તો એ બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે જોઈએ અને ચાલો હવે આ પ્રોજેક્ટ આપણે કઈ રીતે તૈયાર કરીએ છીએ અને તેની અંદર કઈ કઈ વસ્તુઓની જરૂર છે તે હું તમને બતાવું અને પછી આપણે આગળ વધીએ તો મિત્રો ગેસ વેલ્ડિંગ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ધાતુને ગરમ કરી અને એ બે ધાતુ છે જે તૂટેલા હોય તેને જોડવાનું કામ કરે છે તો જે આપણે પ્રોજેક્ટ બનાવવાનો છે ગેસ વેલ્ડિંગ આપણે ઘરે બનાવવાનું છે તો ગેસ વેલ્ડિંગ સૌપ્રથમ તો કઈ કઈ સામગ્રી જોઈએ તેના વિશે હું તમને વાત કરું તો ગેસ વેલ્ડિંગની અંદર બે સિલિન્ડર હોય છે કે જેની અંદર એક સિલિન્ડરની અંદર કેલ્શિયમ કાર્બાઇડ નાખી અને ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે અને એક સિલિન્ડર ઓક્સિજનનો હોય છે કે જેને ભેરું કરી અને પ્રેસથી આગ એમાંથી નીકળે છે અને તે ગેસ વેલ્ડિંગનું કામ કરે છે તો ચાલો આપણે એના માટે કઈ કઈ વસ્તુ લીધી છે તે જોઈએ છે તો આપણે આ પ્રકારની બે બોટલ લીધી છે એમાંથી એક બોટલમાં આપણે હવા ભરશું એટલે કે ઓક્સિજન માટેની બોટલ રાખશું અને એક આપણે ગેસ માટેની કેલ્શિયમ કાર્બાઇડ જે ગેસ આપણે કેલ્શિયમ કાર્બાઇડ જે ગેસ હોય એ ગેસ માટેની બોટલ છે અને ગેસની આપણે એની અંદર હવા ભરવા માટે આ રીતે જે ખરાબ બાઇકના જે ટ્યુબ હોય છે તેની જે આ વાલ સીટ હોય છે તેનો ઉપયોગ કરશું અને આગળ પછી આપણે એને કનેક્ટ કરવા માટે આ રીતના બે પાઇપ છે કે જેમાંથી એકમાંથી ઓક્સિજન જશે અને એકમાંથી ગેસ જશે અને આ બધીને જોઈન્ટ કરવા માટે આપણે આ ગ્લુ ગનનો ઉપયોગ કરશું તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે કઈ રીતે આ બધી વસ્તુ આપણે જોઈન્ટ કરી અને ગેસ વેલ્ડિંગ ઘરે બનાવી શકીએ તો મિત્રો આપણે ગેસ વેલ્ડિંગમાં જે આ સેટઅપ છે તેમાં એર પૂરવા માટે અને બે પાઇપ જોડવા માટે થઈને આપણે એની અંદર કાણા કરવા પડે એમ છે તો ચાલો હવે આપણે કાણા કરી લઈએ ગેસ વે જઈને પાસે એક બીજી વાલ સીટ છે તેને આપણે ગરમ કરી અને હોલ કરી લઈએ બોટલની અંદર તો વાલ સીટ હવે આપણી થઈ ગઈ છે ગરમ ચાલો હવે આપણે આમાં સરસ મજાનું હોલ પાડી લઈએ આ માપનું તો હવે એના માટે આપણે વાલ સીટ ફિટ કરવા માટે હોલ કરી લીધું છે હવે જે આપણે આ નળી ફિટ કરવાની છે એના માટે આપણે ખીલીથી નાનું હોલ કરવું પડે એમ છે તો તે બે ઢાંકણાની અંદર ખીલીથી નાનું હોલ કરી નાખીએ તો મિત્રો હવે આપણે આ હોલ પાડી લીધા છે ગેસને ઓલા વાલ સીટને ખીલીની મદદથી તો ચાલો હવે આપણે એમાં જોઈએ કે આને વાલ સીટને ફિટ કરીએ અને ત્યારબાદ પછી આપણે એમાં ટેસ્ટિંગ કરીએ તો વાલ સીટને આપણે ફિટ કરવા પહેલાં આપણે આ રીતના બે એ જ જૂના ટ્યુબની અંદરથી વાઇસર બનાવ્યા છે કે જે અંદરની બાજુ રહે ને એક બહારની બાજુ એટલે હવા નીકળવાના ચાન્સ બહુ ઓછા રહે જેથી કરીને આપણું ફિટિંગ પણ સારું થાય તો ચાલો હવે હું તમને બતાવું કઈ રીતે આપણે વાલ સીટ ફિટ કરીએ તે તો વાલ સીટને ફિટ કરવા માટે આપણે પહેલાં આ દોરીને આ રીતે અંદર લઈ લીધી છે અને હવે એની મદદથી આપણે આ વાલ સીટને પણ અહીં ખેંચી લેવું જો આ રીતે હવે આપણે એમાં ફરી એક વાઇસર નાખીએ અને નટબોલ્ટથી ટાઈટ કરી દઈએ તો હવે આપણે આને ફિક્સ કરી દઈએ આ રીતે તો હવે આપણે આ વાલ સીટ તો જોઈન્ટ કરી દીધી છે હવે આ ઢાંકણાની અંદર આપણે આ પાઇપ જોઈન્ટ કરવા માટે આ રીતે હવે આપણે એને ગ્લુ ગનની મદદથી જોઈન્ટ કરી દઈએ તમે આમાં એમસીલ પણ ઉપયોગ કરી શકો જોઈ શકો છો બહુ સારી રીતે અત્યારે થાય છે
એ લીકેજ ન રહે એટલા માટે વધારે ઉપયોગ કરવો. જે પણ તમે એમસીલ હોય તો એમસીલ અને આ રીતની ગ્લુગન હોય તો ગ્લુગન. તો ફાઇનલી આપણો ગેસ વેલ્ડિંગનો પ્રોજેક્ટ હવે રેડી છે. એમાં તમે જોઈ શકો છો આપણે આ રીતના 2 પાઇપ ફિટ કર્યા છે અને આ બોટલ છે. એની અંદર એક બોટલ આપણે એક સિલિન્ડર છે ઓક્સિજન માટે બનાવ્યો અને આને ગેસ માટે બનાવ્યો છે. આ 2 પાઇપ છે. હવે આપણે ઓલમોસ્ટ ફાઇનલ છે પણ હાલો હવે આને ટેસ્ટિંગ કરવાનો ટાઈમ આવ્યો છે. તો ચાલો હવે આને આપણે ટેસ્ટિંગ કરીએ. અને આ એક વસ્તુ કહેવાની રહી ગઈ કે આ જે 2 પાઇપ છે એને જોઈન્ટ કરવાના રહે. તો એને આપણે જોઈન્ટ કરવા માટે આ જે છે એને આની અંદર આ રીતે ફિટ કરી દેશું એટલે જોઈન્ટ થઈ જશે. એટલે ઓક્સિજન અને ગેસ 2 એકસાથે થઈ જશે. તો ચાલો હવે આપણે આને ટેસ્ટિંગ કરીને જોઈએ કેવું કામ કરે છે. તો એમાં આ 2 છે તેને આપણે કંટ્રોલર તરીકે ઉપયોગ કરીશું કે જ્યારે આપણે ગેસ વધારે દેવો હોય છે ત્યારે અહીંથી આપણે ગેસ વધારી શકીશું અને જ્યારે આપણે હવા વધારે દેવી છે ત્યારથી એટલે જે આ જે ગરેડી છે તેને આપણે કંટ્રોલરની જેમ ઉપયોગ કરીશું. તો ચાલો હવે આને આપણે ટેસ્ટિંગ કરીએ અને જોઈએ. તો હવે આપણી પાસે આ કેલ્શિયમ કાર્બાઇડ લઈ આવ્યો છે હું. આની અંદર આપણે નાખીએ પછી ટેસ્ટિંગ કરીએ કઈ રીતનું કામ કરે છે તે. તો હવે કાર્બાઇડ આપણે નાખી દીધું છે. હવે આપણે જે આપણે હવા માટેનો જે સિલિન્ડર બનાવ્યો છે તેમાં આપણે હવા પણ ભરી લઈએ થોડીક. હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ. માચિસ લઈએ તો આનીથી તો નથી સળગતો. હવે આપણે માચિસ લઈને જોઈએ છે. જોઈ શકો છો મિત્રો આપણે જે બનાવ્યું છે તે. હવે આપણે આની અંદર ઓક્સિજન આપીએ કેવું થાય છે પછી જોઈએ. નજીક આવી જાઓ માનુભાઈ. હાલો હવે આપણે આને ઓક્સિજન જોઈન્ટ કરી દીધું છે. લઈએ તો માચિસ. હા તો શું લે ઓક્સિજન વધારે. હવે મિત્રો જોઈ શકો છો તમે આપણે આ જે બનાવ્યું છે તે બહુ સારું વસ્તુ બન્યું છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. આપણે ઓક્સિજનનું પ્રેશર વધારીએ. હવે આ ઓક્સિજનનું પ્રેશર, આ ગેસનું પ્રેશર વધાર્યું. ગેસનું પ્રેશર અત્યારે વધારીએ તો ફરીથી બંધ થઈ જાય છે. ચાલો આપણે પછી ચાલુ કરીએ. લે તો માચિસ લઈ લે. તો માચિસ લઈ લે. આમ રાખો જરા. જોઈ શકો છો મિત્રો. વાહ અરે વાહ વાહ. ગેસ રાખો એટલે સારું એટલે અમારે હવા નીકળી જાય. ઓક્સિજન વધારી એટલે બંધ થઈ જાય છે પણ બહુ સારી વસ્તુ બની છે મિત્રો. આમાં જે આપણે આ જે ગેસ માટે જે પ્લાસ્ટિકની બોટલ ઉપયોગ કરી છે ને તે થોડીક આપણે રિસ્કી લાગી છે. એટલે હવે આમાં આપણે આગળ કંઈ બીજું કંઈ કરતા નથી પણ આ આપણે થયું છે સક્સેસ. અને જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. મિત્રો આ કઈ વસ્તુ તમે ઘરે બનાવવાની ટ્રાય નહીં કરતા કારણ કે આ બહુ રિસ્કી હોય છે. અમે તો કરતા હોય પણ અમારી પાસે બધા સેફ્ટીના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એટલા માટે અમે ધ્યાનથી કરતા હોય પણ તમે આવું ઘરે ટ્રાય કરતા નહીં.